ઘેર તો થોડી વાર તો ઉભો રહા. તો ઘેર તો શું વળી થયું? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ. 17 વાગ્યા છે, 8 વાગે ગાઈઝ વ્લોગને સ્ટાર્ટ કર્યું ગાઈઝ. બધા કહી દે પહેલા ગુડ મોર્નિંગ ગાઈઝ. આ તો થાકી જશે, કાલ પોખરા પર જઈને આયા ને તે તો ગાઈઝ મારે તો ઓખો એવી હોજા સરી ગયા છે ને આખું ગાઈઝ મારી નેની ઓખો થઈ જશે. છે ખબર નહીં છે મારું ત્યાં હોજા સરી ઓખો પર ઊંઘ પૂરી થતી નહીં ગાઈઝ, એવું લાગે છે. તમે કહી દે ગુડ મોર્નિંગ. અહીંયા તો જો શાકભાજી બકરા બેસી ગયો છે. પરિકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે કોઈ શાકભાજી બગાડવા નહીં બે પણ હું હમણાં કાઢી છે એટલે હું ઊભું વળી છે. શું કરવાનું? ઉભો રહે ધ્યાન રાખો. એ તો દોણા ફોલી મેકી દે સાઈડમાં બકરાના. ખોલવાનો ટાઈમ છે હજી મેં કચરો વાળવાનો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નવરા રહી પણ હું મદદ જ કરાવડાવું. હું એકલી તો કેટલું કરું? શાકભાજી મંગાવી દો ને લગન કરવાનો, લગનમાં નહીં લાવતા એટલી લાઈન મૂકી દીધી. હું તો લાવું લે પણ હાચી મેકી પડે. અને કે શાકભાજી નહીં લાવતા, કે શાકભાજી નહીં લાવતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલી મમ્મી ગુડ મોર્નિંગ. શાક કરતી કીધું પણ શાકભાજી જોવા દે. કેટલી ફળસ શાકભાજી હલો સર પણ બટાણા ને પેલું આ બધું બગડી. મરચાં ના એ તો ફ્રીજમાં મેલી છે. એ તો આ મંડી છોડ દોડું ના એ તો પતવાય બે વખત શાકમાં નાખી છે. આ રેવું કરો. એ ફોલી જ નહીં. આ રે છે ને વાબા રાવા દે. પાપડ જ બનાય. વળી જાય વળી જાય. કી વળી આ તો લીલી હા અરે હુકુ ને એ જ વરું. વરે તો મિલા ગુડ મોર્નિંગ. ના એટલે જોવાનું શાક થઈ જાય હતા. હમણાં દોનો શાક કરી નાખ્યા તઈને તારા ખવરાય કરશે આરી આપણે. બેન તો બનાવતું શાક. અને આ તો જો આ મેથી ચેટલી આપણે હું મમ્મી તો અદર જો લાવે પણ હું કા લાવો પણ ઘેર ચેટલો છે મમ્મી એ બગડી ગયો તો બે જોડી એના બનાવી છે. શાક લાવી એટલે ભોર આખો લાવ. ના લાવે તો કોઈ ના લાવે. ના લાવે એટલે પૈકા બે છૂટું છૂટું મંગાવ થોડું થોડું મગાય મને નહીં ગમતું. ના થોડું થોડું જ લવાય. થોડું થોડું આ મેથી કે શાક અમને યાદ લાવવા લાવે તો હા? લાવો પણ ખાલે હું મંગાવ્યું હતું? જો આવો એવું બટાકો હા. વટાણા હા આદુ ને એટલું જ મંગાવ્યું હતું. અને તઈ બધું લઈને આવ્યા. ના લાવો તો કે હું નહીં તઈ લાવતા. વસ્તુ મંગાવી હતી મમ્મી. લો આ એવું બે હટલાણા એ થોડું થોડું આ ગમે તે જવાનું તો ચાલુ જ હોય છે આપણે હટલાણા. એટલે કિલો હવે કદી લાવી શાકભાજી તો કહેજો. હવે કહેજો. ના ના લાવવાનું. થોડું લાવવાનું થોડું હું મંગાવું ને એટલું જ લાવવાનું. 500 લાવવાનું આપણે તો ઘણું 500 આ તો પેલે મંગાઈ એ લઈને આપણે વધારે પૂરું ના લઈને ના પડી ગાડી હા. હો એ તો 50 રૂપિયા મંગા શરમ આવે એવું. ચોય મંગાવતી નહીં. 50 રૂપિયા હું 50 રૂપિયા 50 રૂપિયા તો કશું આવતું નહીં. 50 રૂપિયા 50 રૂપિયા કિલો શાક આવે. 50 રૂપિયા કિલો શાકભાજી આવે હા. મેં તો ક્યાં ખબર 500 આદુ લાવજો, 500 ફૂલેવા લાવજો એવું કહેતી હતી. કોકનો ફુલાવા લાવજો ને એવું તો આપણો વાઈસ હવે. તું કુબી નથી મંગાઈ? કુબી નથી મંગાઈ? કુબી તો મંગાઈ તાન પણ હવે નહીં મંગાવો હવે તો આ થાય. છાપાની ભાજી આ તો દરજુ બગાઈ નાખ્યું. આવું 6 મહિના સુધી આપણે શાકભાજી લેવાની જરૂર પડે બધું ઉગી હવે તો બધું ઉગી ગયું. ચોકલા પણ ડુંગળી બટાકા હા, અને આદુ એ લાવવાની. તો કહે મારે તો શાકભાજી બગડી. બટાકો એ હવે તો થઈ ગયો છે આપણે બટાકો લાવવાની જરૂર છે. ખાલી આ હુકી ડુંગળી લાવવાની છે. અને હું કરું કોઈને બેસન ખવરાય? લઈ દેવાનું. એટલું તો બનશે. કોઈને બનાવે થાલ દે. કાલે 5 જોડી મોજા લીધા છે નવા. નવા લાવે હો, હું વાત છે. એટલે મારા માટે લાવે. પણ હવે રંગીન કા લાવે લે જો બ્લેક જ જોવું, હંમેશા બ્લેક જ મસ્ત લાગે. આવા કલર જોડી તારા લડવાના લાવે છે બ્લેક જ એક જોવું. જોડી તારા. મારા એ જોડે નહીં. મને કઈ આલજે મારી ખાસ હાફ હાફ એક બ્લેક અને એક અરે કાલ ભાઈ બ્રાઉન આલજે. મેં કહો તો નહીં તો પછી પહેરવા થશે. મિલનબેન ના હું ચો પહેરતો નહીં તો પહેર દીધું આજે ના હોલ પેન લીધા. ઓ હું મૂકું છું. જેને પહેરવા. લે એમ જી અંદર ના મિલનભાઈ મેકી દે ને કાતે રોજ નવા નવા કાઢીને આ જાય. તો ગોમમાં જતા ક્યારે કોણ? ગામમાં જતો મોજા પહેરી કોણ મમ્મી તમે હું તો નહીં પહેરો છું હું કદી પહેરતો નહીં એ તો હું અલગ અલગ પહેરી દઉં પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. બાફી નહીં બગાડી છે એટલે જો પપ્પા પપ્પા મેથી લાયા છે જો. કો ભાઈ છે બધી એમ ના મેથી અને તાપા નથી ના બગડે વધુ પેલું કરી દે. કેટલો જેટલું બગડે પપ્પા. બગડે ના તો મચા બી લો અલી એ આ સનિયા ચમ એક તો એ આ સનિયું સલી આ સની પણ આ શરીર તો ઊભું હતું, સર. આ પેલી નવું છે. નવું છે. જો વાંધો નહીં ખાવાય થાય ફ્રીજમાં મેળવાની જગ્યા નહીં, હું કરું કેમ? આ તો પહેરી ના તો ફ્રીજ આવરું છે એટલે જગ્યા નહીં. ના પપ્પા દોણા હારા છે. બગડી જાય છે ના. એ તો ઉપર જ આવી જાય તો હારા. દોડા તો મસ્ત છે. દોણા તો ચાલશે. કાગળ કો વહી છે ફોતરો હા. એટલે હમણાં આ કૂતરો રીયલ- તો એ તો જો કાલે પાપડ બનાવ્યો તો મેં તો તુવેરનો શાક બનાવ્યો અને દિલીપભાઈ ભાવતો જ નહીં. મને દોણાવાળી કોઈ પણ વસ્તુ ભાવતી નહીં દોણાવાળી કોઈ પણ વસ્તુ ભાવતી નહીં હા દિલીપભાઈ નહીં ભાવ. હા, મને તો સારી ભાવ.
એને ચણાનું શાક ના ભાવ, તુવરનું શાક ના તેમાં તો ભાવ, મસ્ત જ નતું પાપડીનું બની શાક ના ભાવ, મસ્ત બને તુવરનું ભાવ. બનાવતા વહેલા નાસ્તો બસ બનાવ ઘણા દિવસ પછી કિંજલનો ફોન આવ્યો મમ્મી વાત કરે છે ટ્રેનમાં સાજી કા ચોગન સજી વિડિયો કોલ નહીં વિડિયો કોલ નહીં ના સાદો કોલ હોલે સાદો કોલ છે તું તો ફોન બને કરતી નહીં ભૂલી જાય છે કે અમન તો મેં તો કાલ કર્યો તો હવે તો નવી ગાડી આવી છે એટલે નવી ગાડીમાં ફરવાનું નહીં હા આ નવી ગાડી ચો હો તાને આ તો પેલા મજા આ તો ટ્રેન હો ટ્રેનમાં તો છે તાને બરોબર ફળો હાલ ફરવાનો ટાઈમ છે તમારો હો હા પછી ચો ફર્યો આ પેલા કરણજીત નથી પેલું થયું એક્સિડન્ટ એટલો કુમાર એક્સિડન્ટ થી ને હા ત્યાં એટલો પોક્યો એટલો પકે હીરા ગોમે એરા ગોમ એ ગમે અરે એમપી વાત જઈ છે કે ચી બાજુ છો ઓય કંટે બાજુમાં છે તેમની ગાડી હશે આયો ના એ નહીં એ તો લાવી દીધી એ તો ઉઠાઈ લીધી હા હળવા હાચીને ફરજો પાછો એ હા હા આ મહેશમાં ફોટો મોકલી હો હેલો હા આધાર કાર્ડનું તો ગાઈસ પહેલા મહેશ હેડ્યો છે બહાર બાઇક સર્વિસ કરાવવાનું છે બાઇક ગમે ગાડી પણ બાઇક સર્વિસ કરાવતા નહીં તો ગાઈસ આ બીજી સર્વિસ અમારે 3000 હતી આ વખતે 4500 ફરી ગયું છે હા અન સર્વિસ કરાવી નહીં સર્વિસ કરાઈ નહીં અવાજ બદલાવા માંડી જવું બાઈક સર્વિસ કરાવ હા નવા મોલા પેઢી તા તે તન જૂના પહેરવાના હોય નવા પહેરાના હોય તાને હા લાવતા તો નહીં ના દીપા હું ત્યાં આવ્યો તો એક લઈ લીધા પહેરા તો કાને ઘરની વસ્તુ ઘર બનાવવા પડતા તમે બાઈક વપરા સર્વિસ ચલો સર્વિસ બાઇક કરવા તો સર્વિસ કરીને આવજે ને પેલો કપડો લેતા જે હા હટલા એ હટલા ને એ તું ખૂબ જજે ઘરમાં એ તો આમથી મળી એમાં હું વળી કોઈ નહીં તો આપણે કાલ જવું આ કેવું આમ થયું આમ કાલ આપી જાઓ. ઓમ બાંધ છે અને ઓમ થયો આમ તો પાછો હાથી ઈડર થી આવજો વળતો અલે લોવું પડે રી ના કઈ પડો ઈ કાઢ દોડ દો ઉપર પાછું એ રસ્તો તો No, પેલો no, ઈ no. નીકળે રહ્યો આપણે તો આપણે ગોમમાં થઈ ગયા ના હોયથી વચ્ચે થઈ એમ નહીં તો એ અમને નીકળી ઈડર સીધું ઈ ડર જવું ના કરતે નો ઈ 150 200 રૂપિયા પેટ્રોલ ભાડું નાખવાનો 40 રૂપિયા ભાડું આપી દે જ્યારે બસમાં અલે જઈએ વીર હું હાથ કે ભાવ થાય બસ મજા હાથ કાલે રૂપિયા હું બસમાં જ ગયો તો પપ્પા છે હવે તો 14 રૂપિયા થઈ ગયા હા મારા experience નહીં બાબા. લેવા માટે. જે વસ્તુ સારું ને બસમાં જઈએ છીએ. બસમાં તો આજ સુધી બસમાં સફર કરી છે બાઇક તો હમણાં આવ્યો નહીં બાબા તાને મને તો બસમાં સારું ભાવે મને પપ્પા તમારે જેમ જ મને બસમાં જ ગમે આ બાઈક સર્વિસ કરાવતા જાણ કરતા હાલ બસમાં કાઢો તો બાઇક સર્વિસ કરાવતા બસમાં જ નહીં તન. હું બસમાં જઉં ના તો હમણાંથી આ તો બાઈક આવી એટલે શું થયું તો અમે અચાનક ગોળી દઈ બાઈક એ તો બધો અને પ્લાન જ અચાનક હોય બધા મુકે દિલીપભાઈ કીધું મમ્મી લઈને તો જો તે આપણો ગેસના બાટલાનો કોમ થઈ જાય તે તો અભય બાઈક લઈને હેડેક તો ના લ્યો જેવું અચાનક ગોઠવી કાઢ્યું કે તાર આ મને લાગે છે બધું ફરવા જતા હોય ને એવું લાગે તાર આ રોજ રોજ હું એક દાડો તો ઘેર ઉભા રહ્યો ના દિલીપભાઈ કાલે કાલનો દારો જ ઘેર હતો એક દાડો ખાલી એવો જેવો તો ઘેર ગયો એ કાલે હું બાજુ તો બાઈક ને એટલી ઘેર ના કાલ તો જવાનું તું બકરા ઘેર જતા અને હું ઘેર લેતા દિલે તું ચાલે બસ હું જ નહીં થતો એટલું લોબેલ કંટાળો બાઈક કંટાળો ચલાવવાનો આ દિલે કંટાળો. અને હું છે ને ફ્રી માઇન્ડ વાળો બાઈક મને પેલા બાઈક નતું આવડતું ને ત્યારે ચલાવવાનું બહુ શોખ આવતો કંટાળો આવે અને એવું છે કાંઈ સાથે એટલે બાઈક પાછા લીધી ચો ગમે લીધું આ તો રહ્યું ને પેલું મોવાની રહ્યું જતા બી બાના સર મેં લીધું કોઈ દીવા કોઈ દીવા અમારો દાદા બીમાર થઈ જાય નાના અને તો એ હાર જોયા હોય તો પણ ખબર એ તો કરતા કોઈ હોય અમારતું એ તો અકળ નહીં મત ન કરતો પણ મો મારે એ અલગ અલગ લીધી યો તો નોકરી છે કે એટલે એ કન રહીશ ચાલે બધા છે તો એક લગા મહિના બાઈક કાલબાલ ઓટો મારીએ એક બાઈક સર્વિસ કરી છે હમણાંથી જો નહીં થઈ સર્વિસ જાજુ ફરી ગયું પણ સર્વિસ નહીં થઈ ને હા પણ બાઈક ને આરામ આલું તાનું કહો ફેરો ફેરો કરો બાઈક હું જોયું છે આપણા બાઈક નામ એક વખત સેલ વાગે ના એવું તો બધી જ દે એક કે બે વખત તો સેલ વાગી ચોક જાય જ છે એક દાવો એવો નહીં કે ઘેર પડી ગયો જતા હા ગાટા ત્રણ વખતે ફરી કદાચ એક કદાચ ઘેર ફરી એક કે દર બાઈક ની એક કે પડી નહીં. જો તું ના હોય તો હું લઈ જાઉં હું ના હોય તો મિલ્યો લઈ જાય હા એવું એવું થાય હોય ત્રણ માટે ગમે તે એક ને એક હા તે લઈ બધા જાય. ચાલે છે. એના ગાઈસ ચલો જઈએ હિંમતનગર હતા રહ્યો ખાવાનું તો હવે હોટલમાં ખાઈ નાખજો તો ગાઈસ મેં इसने ऐसे बाइक सर्विस કરવા માટે સર્વિસ કરા દો કઈ કરે નહીં જતા ને હમ. માટી માટી ચશ્મા થયા છે એટલે રૂમાલ અને બાઈક એ ધોરી કાઢજો હો મસ્ત એક વખત પહેરો જ તો છે ઘરમાંથી રૂમાલ લઈ સ્પ્રે નાખવાનો સ્પ્રે ચેનમાં. પડે છે ને એ આપણે ઘેર પડે છે આ વખત હું મરાયો ને અને એ લેતા બીજો હા ના એ પતાય કે પેલા એ પતાવ્યો નહીં ના એટલે એ તો મફત આવે કેટલું ફરી બાઈક પતાવી આટલું જઈએ 4600 4627 કિલોમીટર ફરી 4627 ચાર્જ 4627 અને એમાં કીધું 46 ફરી ગયું પણ 4600 ચલો ગાઈસ તો અમે જતા હવે સર્વિસમાં
ઓ મમ્મી આખી દાળ ચોકન જ્યાં એ તો ભાઈ સર રીત કરાવી ગયા તને કીધું નહીં નતું હા આપણે જાણ કેન્સલ રાખ્યું બંધ રાખી હા તાર તો આ બધો આધાર કાર્ડ નું કે બધું તૈયાર કરીને મેક્યું આપણે તો ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય ઓનલાઈન થાય હા ઘેર બેઠા હા ઘેર બે ઘેર બેઠા થાય સારું વળી ત્યાં જવું ના પર દેશું તો ત્રીજું તો રમતી મેલી છે માટી રમે તો ગાઈસ મમ્મી બહાર તરકામ કરશે રોટલા મમ્મી પેલા બને આજ તો ગરમ ગરમ ખાઈ લઉં હા આવું થઈ જાય લ્યો ખાઈ ગયા આવો ફટોફટ ખાઈ લઉં તાન ગરમ ગરમ શાકનું કામ કેટલા આવ્યું શાક થઈ ગયું ખાઈ લેડો આ તો ગરમ ગરમ ખાવું છે વટાણાનું બીજવાળું શાક મને નહીં ગમે બીજ વાળો નહીં પણ ખાલી બટાકો જ બનાવશે હા પેલું રાવા દીધું વટાણા હો થયું બીજું ભોય પડી તે વાગ્યું બાપરે હા ધ્યાન રાખતો હોય તો પપ્પા જોડે હતી ચો વાગ્યું આ માથામાં માટી માટી કરીને ના દીજુ અરે હા તો દાળ બાટી ખાવા બેજો તું दाल बाटी नहीं आलू की सब्जी है આલુ નહીં બાજરી હારે આલુની સબ્જી તો બટાકાનું શાક ને બાજરીનો રોટલો ખાઈ લેડો થઈ ગયું કઈ જમીન ગયા છે બાઇક સર્વિસ કરવા માટે હિંમતનગર તો ગાઈસ ચલો શોરૂમ આવી જાય તો ગાઈસ બાઇક છે ને નીચે પહોંચા દીધી સર્વિસ માટે તો બુક લઈને જઈએ કરે જઈએ ફટાફટ તો ગાઈસ બાઇક હવે પૂરા કીધા ગાઈસ અમે આવી જતા છે સર્વિસ માટે તો ગાઈસ તો નંબર લખી દઈએ પછી સર્વિસ કરશી તો ગાઈસ હું ફરી કાવી બે જણ ખાવા બેઠા છે બટાકાનું શાક બાજરીના રોટલા બટાકાની શાક બાજરીના રોટલા હા મસ્ત ગરમ ગરમ ખાવાની મજા આવે ઠંડા તો નહીં ભાવતા માત્ર રસો રસો ખાવો છે મસ્ત શાક બનાવી છે ગળ્યું નહીં ગળ્યો નહીં અને સારો રસો દેખાય તો ગાઈસ બટાકાનું શાક બાજરી મમ્મી હેડો ખાવા ખાવ નહીં પપ્પા તમે આવશે હું ડીશ લેતા આવું તો ગાઈસ ખાવાનું ખાઈને મમ્મી કાઢે છે મોખણ શું બનાવી ઓહો છાસ નહીં મોખણ કાઢી ગરમ કરી નાખવાનું તો ગાઈસ ફરી કા બે ખાઈને કઈ માસી દવા કાઢ્યા છે વાહન તો આ કાઢે તો હા વાહન તો એ દે તો હજી પોતું મારું હા વાળ ના જતા લેવું થયું હજી હોશ જ નહીં થયું બાઈક હા શું કરી બેસી રહ્યા શું કર સાફ સફાઈ કરે બાઈક ની નહીં કરીએ જી આપણે હા વાળાનો જ્યાં હતો હવે આવો નંબર આવી સાફ કરે મને લાગે ફરવા ગયા પછી સર્વિસ કરવામાં ગયા ને એવું લાગે બાઈક ઓ એવું લાગે અને આપણને કઈ પાસે પંચર પડીશ ને કે બોવાનું કાઢ તાના એ બાઈક નું કદી પંચર પડા તાન એ નહીં નાખો સાઈડ વાળો ચાલશે ચાલશે નહીં નાખો શિયો તૂટી જાય સાઈડ વાળો એક કાચ સારો લાગે છે ખરાબ લાગે તો પેલા ભાઈ જવા દેજે ખરાબ લાગે તો રહેવા દેજે ખરાબ ચોય નહીં લાગે અમાર પગ મેલવા જોશે અરે બાઈક નું સ્ટેન્ડ નહીં લગાવું ના હવે હવે મૂકી મેકી દીધું. દીધું પગ મેલવા ના તો પગ મેળવાનો ને પણ ઠેલો એટલો લટકાવશે ને બાઈક ને ઠેલો ના લટકા એ ભાઈ તો પેલું આ પગ મેલવાનું લગાવતા હતા પગ મેળવાનું નતું લગાવવાનું લગાવ પર તમારે તો ચાલે બેહી જો અમાર પગ ચો મેકવાના ચાલો અમે લો હેલો મહેશ હેલો નહીં ના ખાવ ખરાબ લાગે છે સ્ટેન્ડ ના ખાવ કુમ પાછા બે પગ શમેલ છે તમારા માથામાં હું નહીં ના ખાવું ખરાબ લાગે છે તે તો ખાવું પડે કે આમ કોણ રોકી દીધું હા ક્યાં 4 ચાલો વાગે અરે ચાલો લો સાચો જો કઈ ચા તો પી લીધી અને ફરી ગાડી પાસે લઈ ગયા વટોણા ખોલા માટે તાનું વટોણા પછી નહીં જો યારે વટોણા બનાય બનાય પછી કર બગડી જાય ના કરતી બનાય કાલે વટોણા પંદરે વટોણા દરરોજ વટોણા જ લે વટોણા. લાય તે વટોણા જ ખાવાના હે વટોના નહીં તો કાલે તો પાપડ એમ બનાવી પાપડ કેવાય દોણાવાળી વસ્તુ દોણા જ કહેવાય બધા વટોણા ના કહેવાય આ સ તુવેર લીલી તુવેર કહેવાય પમદાર બનાવી હતી પમદાર નથી બનાવી પમદાર આ પહેલી વાર તુવેર જ બનાવતો દોણાવાળું શાક હતું ધોણવાળું હા એ વાલો કાલે ફૂલતો હતો તમે દોણા ને આજે ફૂલો છો ધોણા કાલે ફૂલે જ નહીં એ તો આપણે પેલી વાલોરો વેન લાયા હતા ને પેલા વાહમાંથી એ રિયાથી રાત દારૂ પાપડ બનુ આજે બનાવીએ કીધું ગાજે
કે લીલી તુવેર સૂકી તુવેર તેના બોધ્યા બારા રે રેશમી રૂમાલવાર મમ્મી લીલી ચલો તુવેર ભણો મૂકી તુવેરનું ઘણું છે ગાજમાં હા આખું ગાજી ભણો લીલી તુવેર સૂકી તુવેર તેના બોધ્યા બારા રે રેશમી રૂમાલવાર મમ્મી તું છે ને મને એવું લાગે છે ને સિંગર યાર ને સિંગર માં મોકલી દો મમ્મી જવો મમ્મી તા સિંગર માં નાર ભાઈ હા સિંગરમાં રાતમાં જ જવું પડે ટાઢે ઠરવું પડે આખી વાત ના, ના. સિંગરમાં એ ગાવા ગયા તો શિયાળામાં જવું પડે ખરી ટાઢું હોય તો હા ગાવા માટે અને ને જ્યાં વગર છૂટકો જ નહીં આપણો એક વખત સિંગર પૈસા કમાવો હોય તો રાતમાં ટાઢું હોય તો ઉપર સિંગર અત્યારે બધા સિંગરો રાત્રે ઓર્ડર હોય એટલે ઓર્ડર રાત્રે જ જઈ રાતે order ફરતા ને આ તો ફરતા આ તુવેર ખોલાતી હતી કા એક તુવેરનું ગીત ગાયું હા આ દીજુ ઊભી થઈ જશે જાજે લીલી સુવર એ પડી તરફથી માળા છે હેડો લેડો તાળી આપ હેડો લે 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 ફટલે ફટ કરી દોડા તો મમ્મી તો પકડી પાડી કે ભય પડતું તો ગાઈસ મમ્મી ને અહીંયા તો સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું લાગે છે બધા મેણીઓ વેણી છે આજુબાજુથી આજુબાજુ મેન્યુ રહું ના જો બારી ફૂટવાનો બધો સીટોની બે જણ નહીં આપણે ગલ્લો સાથે અહીંયા મેણીયા થઈ છે મેન્યુ હતો પણ એટલે બારી બધો ટોકન બધો બારી અરે કેટલે પેલે હું ડાંગાલી કર 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 બધું અમે નાખી સાફ સફાઈ ચાલુ થઈ ગયા એ સુટલી વાને લઈ લે સીટો લઈ લે પેલે સીટુએ જબરી મદદ કરાવે છે તો ગાઈસ બાઈક અમારું છે ને સર્વિસ થઈ ગઈ સાફ થાય છે તો ગાઈસ બાઈકનો સ્પ્રે મારવાનું ચાલુ છે તો ગાઈસ ફાઇનલી તો બાઈક સર્વિસ થઈ ગયું છે મસ્ત દર વખતે 875 થાય છે એ સ્પીડ તમારે ગેર પેલી વખત સર્વિસમાં ફર્સ્ટ એ પડી રહેશે એ આગળ બે લેના બસ હા તો ભાઈ લઈને જઈએ સવારે દર્પણ તૂટી ગયું હતું બદલે દેવરાય લઈ રાખું તો ભાઈ રુચિબેન ને આવ્યા છો કેવું ચાલે કે અમારી બાઈકે સર્વિસ થઈ ગયું સાફ કરી પર આટલું બધું ના હોય આ છોકરો મોટો બધો હરકો છે મારે તો આવું નથી ઘર સાઈડ ચાણા ચલો અમારે જવું છે ઘેર જમવાનું જમવાનું સાંજ સવાર જમ કરો સવાર તો જમ કરો હા આજે મસ્ત આઈટમ બનાવો હાલ તો શાક રોટલી બનાવું છું અને થોડી વાર રહીને બનાવું મસ્ત જમવાનું અરે ખાવાનું ગાજરનો હલવો એટલે આવી ગયા વારો ના જતા સર્વિસ કરાવ અલે આ સિક્યુરિટી પણ લાઈન એટલું લાવે છે આટલું બધું લવાતું હશે તો આજ મહેશ આવી ગયો થાકી ગયા ને આવી ગયા હવે ખાવાનું ટેમ આયા હો દે હા સર્વિસ કરીને આવે હા પણ આટલી બધી વાર અચ્છા પંચર પડતું બાઈક ના બાઈક ને પંચર પર એવું થોડું બાઈક છે તાર કેટલો જાડો છે બાઈક પંચર પડે એવું નહીં બાઈક ને 2-3 વાર એમને દોડાવો તો પંચર પડે એવું નહીં કાલે આવું છે તે આગળ એમ કદાચ એ તમને વિડિયો બતાવશું પછી તો હાઈન તાનસ પંચર પર ટાયર એવડો છે તે કોટો એ બારીને જતો રે ટાયર એવડો મોટો ટેમ્પા જેવો ટાયર છે શું લાવે આ તો પેલું લોહી નતો આપ્યું એ કાઢી કીધું કાઢી બહાર કરી તો ગાઈસ જમવાનું બનશે આજે તો મસ્ત આઈટમ વટોણા દોણા આપણે દોણા ભાવતા નહીં તો ગાઈસ આજ તો પહેલી વાર પડીકારી બનાવવાનો છે ગાજરનો હલવો તૈયાર કરીને મેલી છેલ્લે બનાવ સબ્જી રોટી માં મન પછી આ રોટીના ડબ્બામાં પૂરી દેજો ઠંડી ના થાય હા તમે એટલી ઘરે આવી જાઓ જલ્દી હા તો ભાઈ એ શાક સરસ છે એ રોટલી બનાવશે હા બીજું કે સાંભળું જાઓ સજુ આઈડી ને અરે કાઢી મેકી દે મમ્મી આ તો શું કરે છે લસણી બનાવવાનું છે મમ્મી સવારે જેવું લાગે બનાવ તો ગાઈસ આજે બનાવશે ગાજરનો હલવો શિયાળો જવા આવ્યો ને પહેલી વાર બનાવી પરીક્ષાની ઈચ્છાથી માં ગાજરનો હલવો ખાવો તો સ્પેશિયલ બનાવ્યો
એ તો રોજ રોજ નવા નવા હવા ચાલી જાગે છે હમણાં તો નવા નવા હતા ને ભૂરી કે હું આવું એટલે કોઈ બનાવતા નહીં દાદી રોટલો ખવડાવી છે કારણ કે મોં તું આયો હે તને ગાજરનો હલવો ખવડાવજે ને આપણો વાયો શું તે મમ્મી આમ ઘેર તો થોડી વાર તો ઉભો રહા. તે ઘેર તો શું વળી ચો જવું ભાત ને રેલા આયા ને એવા હેડવાન નાઈ જાય શરીર જોને એકદમ પાતળું કરી નાખતા હોય એકલા પાતળું કરી પાતું એમ પણ દોડો તો પાતું ગયા હેડ ઈ હેડી પાતું થાય. હેડામાં શું ટાઢા કાઢે તો ટાટા કાઢ ધીરે ધીરે કાચવાનું પસંદ એ ખાલું બનાવશે ગાજરનો હલવો તે ગાજર લાયા હતા ને એનો બનાવ્યો બનાવ તો ગાઈસ ગાજરનો હલવો બની ગયો એટલે હું ટેસ્ટ કરું અને તો કચું નહીં નાનું ટેસ્ટ કરશે દૂધ લેવાનું તો ફટ નાખવાની તો ડ્રાય ફ્રૂટ નાખવાનો હતો તો ચલો હલવા પર દીધી સજે ના થોડું વધારે પેલો હતું માવું પડશે બાપા મજબૂત બસ બસ મજા નહીં આવ્યો અરે વેવ વેટતું હતું નહીં બસ એ પાછો સરવા દેવું પડે બાળી દીધું પડે. હા હજી વેવું પડે આમ બળવા દેવું પડે તો ગાઈસ એ તો બધા જમવા બેસી ગયા છું ગાઈસ આજ તો બનાવીશું હે કોની મુઠ્ઠી ભરાઈ છે મારે તો હલવો છે ગાજરનો નો ખાઈ લે હડા આપણે ઠંડો થઈ જાય નહીં ભાવ. મને તો હલવો નહીં ભાવતો એટલે તો ગાઈસ ગાજરનો હલવો છે ખાઈ લઈએ થાળી અરે એ જપકો લે જપ મસ્તી ખોર પડશે હમણાં તને પડશે પડશે એનું જપત થતી નહીં જીજુ ખાટલામાંથી ભોય પડી જઈ હતી જીજુ ખાટલામાંથી ભોય પડી જઈ હતી હા મને ખાઈ લાગી કોને પાડતી કેજી મને કોને પાડતી જાતે પાડી દી ભોય પાડી દીધી લે ગ્લાસ હાલ થેન્ક યુ લે 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 ચલો ગાઈસ ખાઈ લઈએ તારે ગાજરનો હલવો ઘણો બધો લીધો છે મેં તો આજ તો ગાઈસ હું તો ખાઈ લીધો દિલીપી આવી જશે લે દૂધ ભરે મસ્ત ખાઈ દિલીપી લે લે તારી જેવી સાપ દેખાય છે એટલે હું મેકી દીધી હતી તો ગાઈસ હલવો પતી પૂરો છે મસ્ત હલવો બન્યો તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે મમ્મી કચરો વાળા થઈ ગયો કોઈ જે થાક લાગ્યો મને થાક નહીં લાગે તને થાક લાગ્યો મને થાક નહીં લાગ્યો તો ગરી તાણી કે હાશ એવું કે છે આદત પડી ગઈ છે આદત પડી ગઈ હે? તો ગાઈસ ઠંડીનો બહાર તો ધોઈશું વાસણ ઠંડીનો મને એમનેમ ખાલે પાણી પીધું તો ઠંડી લાગે ને હાથમાં વાસણ પાણીમાં વાસણ ધોવા ઠંડી નહીં લાગતી ચીગર ઠંડી એ ગરમ પાણી મેલી છે હાથ તો હારી કરતી ઠંડી જો તો ગાઈસ બહાર અંધારું થઈ ગયું છે અને મારી સાથે જો તો હિંમતનગર તે કોક સબસ્ક્રાઇબર હતો એમને કોક પાડ નહીં રુચિબેન હા આપણે કિંજલના લગનના મેડી મે ફાડતા હા એમની સીટુ હા સીટુ માટે કિંજલ મેડી મિલવા દે હા સીટુ લેતા માટે ભલે સીટુ બોલો થેન્ક યુ થેન્ક યુ રુચિબેને મોકલ્યું બીજી ચોકલેટો તો બીમાર છે સીટુ તો ચોકલેટ સીટુ બીમાર છે નહીં આવું છે લે આ તો ચોકો બાઈટ ચોકો છે બાઈટ ચોકો લ્યા તો ઘણી બધી ચોકલેટ છે પેલી છે હા હા સીટુ તાતો ઘણી બધી ચોકલેટો આ ચોકલેટો સીટુ માટે મેગી તું કહેતી હતી મેગી લાવવાની ચીટું તો મેગી જબર ભાવે મેગી છે જબર ભાવે હા પેલો ખાય છે પણ પેલી જેની આદરી હોણી થી ભેગી ખાવા સીધી જુરી મને એક ગોર બિસ્કિટ ગોરગોર જ આવી કેવું છે હા આ બાય ગાડી ચોકલેટ ગાડી ગાડી ચોકલેટ ચોબડી મોહ મીઠી અરે મિક્સ ચવણું હોય નાસ્તામાં બધા માટે ચવણું ખાઈ ગયેલા છે તો ગાઈસ અમારા માટે રુચિબેને નાસ્તો મોકલ્યો તો થેન્ક યુ રુચિબેન થેન્ક યુ એ તો ગાડી ચોપડી તો ગાઈસ જમવાનું હાલ જ ખાધું છે લેડો નાસ્તો બેસે વાગોળે મળી તો ગાઈસ નાસ્તો કરી હેડો ચવણો એક ખાઉં મસ્ત ચવાનું હા મસ્ત